નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। બાળકોને શાળામાં શિક્ષણની સાથે સાથે સંસ્કૃતિનું પણ જ્ઞાન મળે તેના માટે પ્રિન્સ અશોકારાજે સ્કૂલ દર વખતે તમામ જે તહેવારો છે તેને પારંપરિક રીતે ઉજવણી કરે છે। શાળામાં બાળકો દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। વર્ષનું સૌથી પહેલું અને મોટું પર્વ એટલે ઉત્તરાયણ। ગુજરાતમાં ઉત્તરાયણ જે પતંગ ઉડાવવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણનો જે મહિમા છે તે દાન પુણ્યનો છે। મકર સંક્રાંતિ જે આ એક પર્વ છે, આ એક માત્ર એવો પર્વ છે જે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં પ્રાંતોમાં અલગ અલગ રીતે ઉજવણી અલગ અલગ નામથી કરવામાં આવે છે, પરંતુ આ પર્વ સમગ્ર દેશમાં ઉજવાય છે। પંજાબમાં લોહડી, ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિ, ગુજરાતમાં ઉત્તરાયણ, મહારાષ્ટ્રમાં તિલગુડ, સાઉથમાં પોંગલ, એવી અલગ અલગ પ્રાંતો અને રાજ્યોમાં આ તહેવારના અલગ અલગ નામથી તેને ઉજવવામાં આવે છે। આજે પ્રિન્સ અશોકારાજે સ્કૂલમાં બાળકો દ્વારા અલગ અલગ રાજ્ય અને પ્રાંતના જે આ તહેવારો છે તેની એક ઝાંખી શાળાના મેદાનમાં બાળકો માટે કરવામાં આવી હતી। બાળકોએ સુંદર રીતે આની પ્રસ્તુતિ પણ કરી હતી। આ મકર સંક્રાંતિના દિવસે શું ખાવામાં આવે છે, કેમ ખાવામાં આવે છે, આની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે, આવી સંપૂર્ણ માહિતી શાળાના બાળકોને મળી રહે તેના માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। आज प्रिंस अशोकाराजे गायकवाड़ स्कूल में उत्तरायण सेलिब्रेशन का आयोजन स्कूल के प्रांगण में किया गया, जिसके अंदर स्कूल के लगभग 1500 जैसे विद्यार्थियों ने हर्षोल्लास के साथ भाग लिया। और जैसे कि हम जानते हैं कि उत्तरायण केवल हमारे देश के केवल एक राज्य में नहीं मनाया जाता, बल्कि कई राज्यों में हर्षोल्लास के साथ मनाया जाता है। जैसे कि हम जानते हैं कि तमिलनाडु में ये पोंगल के रूप में मनाया जाता है, पंजाब में ये लोहरी के रूप में मनाया जाता है, और बंगाल, असम के राज्यों में ये बिहू, माघ बिहू जिसे कहते हैं, उसके रूप में मनाया जाता है। आज हमारी पाठशाला प्रिंस अशोकाराजे गायकवाड़ स्कूल में उत्तरायण खूब ज धामधूमथी मनाववामां आवेल छे। आ उत्तरायणमां अमे जोयुं के भारतना अलग अलग राज्यों में उत्तरायण अलग अलग रीते मनाववामां आवे छे। जेम के गुजरात में उत्तरायण, महाराष्ट्र में मकर संक्रांति, पंजाब में लोहड़ी, आसाम में बिहू अने तमिल में पोंगल ની જેમ મનાવવામાં આવે છે। અને દરેક રાજ્યની જાણકારી મેળવી અમે લોકોએ આ ઉત્તરાયણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી મનાઈ રહ્યા છીએ।